ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે પાર્લરે આવી ગયા છીએ અને હજી નવા સલૂનનું કામ ચાલુ છે. હવે આપણે આરતી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જઈશું આપણા કેરાસમૂળ તરફ. અહીંયા ગૌરાંગભાઈએ કામ સ્ટાર્ટ કરી દીધું છે. ક્યાં પહોંચ્યું? ઓકે, કેરાસમૂળનું ફર્સ્ટ ક્રીમ એપ્લિકેશન ચાલુ થઈ ગયું છે. તો હવે હું એ હેલ્પ કરાવવા જાઉં છું. બાય, આગળ જોઈએ શું કરીએ છીએ. ફર્સ્ટ ક્રીમની એપ્લિકેશન પૂરી થઈ ગઈ છે અને હજી તો જ્યાં અમે ફર્સ્ટ ક્રીમની એપ્લિકેશન પૂરી કરી ને ત્યાં તો લાઇટ જતી રહી છે અને હજી નવા સલૂનનું કામ ચાલુ છે ને, તો શું કહેવાય, ઇન્વર્ટર બી નથી નખાયું. તો હવે ઘરે જવું પડશે ક્લાયન્ટને લઈને. તો ફર્સ્ટ ક્રીમનો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે અને ક્રીમ વ્યવસ્થિત આવી ગયું છે. તો હવે આપણે હેર વોશ કરવાનું છે. ક્લાયન્ટને બેસાડી દીધા છે, એની જોડે એની નાની બેબી પણ આવી છે. હવે આપણે હેર વોશ કરવા જઈએ છીએ અને પછી આને લઈ જઈશું ઘરે જઈને જોઈએ છે શું થાય. આપણે ફર્સ્ટ ક્રીમનું એપ્લિકેશન પતી ગયું હતું અને હેર વોશ કરવા ગયા હતા અને લાઇટ જતી રહી, પણ હજી તો અમે હેર વોશ કરી હતી અને ત્યાં લાઇટ આવી ગઈ. તો લાઇટ આવીને એટલે ફટાફટ અમે જે ટ્રીટમેન્ટ આગળની હતી એ પતાવી દીધી. જેમ કે અમારે આઈનિંગ કરવાનું હતું, ડ્રાયર કરવાનું હતું અને પછી અમે જમવા બેસી ગયા હતા સેકન્ડ ક્રીમનું એપ્લિકેશન કરીને. અને હવે અમે ફરીથી બ્લો ડ્રાય કરવા માંડ્યા છીએ. તો હવે હું તમને આગળ એની પ્રોસેસ બતાવું છું. હેલો, જો અમારા ક્લાયન્ટને બી આજે એવું થયું કે આ લોકો મને હેરાન કરી દેશે, કારણ કે લાઇટ વહી ગઈ હતી ને, તો અમને એવું લાગ્યું કે ઘરે જવું જ પડશે. પણ હજી તો અમે હેર વોશ કરીને બેઠા ત્યાં લાઇટ આવી ગઈ. હવે આ લાસ્ટ બ્લો ડ્રાય ચાલુ છે આપણું. આના પછી આપણે કરવાનું છે આઈનિંગ અને પછી આ હેરને આપણે છોડી દેવાના છે. ઘણા લોકો આને એક દિવસ માટે છોડી શકે છે અને ઘણા લોકો આને કલાક 2 કલાક પછી વોશ પણ કરી શકે છે. એટલે જેવું ક્લાયન્ટ પર ડિપેન્ડ કરે છે કે ક્લાયન્ટને ઇમરજન્સી હોય તો આપણે ડાયરેક્ટ વોશ કરી આપવાનું, બાકી તો એક દિવસ છોડીને કરીએ તો વધારે બેસ્ટ રહે. ફાઇનલી આજે હવે અમારું આ હેરનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. એમનું લાસ્ટ ટ્રેનિંગ ફિનિશ થઈ ગયું છે અને ક્લાયન્ટ થોડાક ઘરના છે, જેમ કે એ મારા દીદી જ છે, તો એને કરાવતા નેલ્સ. એટલે હવે એનું નેલ્સનું કામ બી થોડું ઘણું પતાવે છે. એ લોકો સિમ્પલ જ કરાવવા છે. એટલે અહીંયા અમારા સર છે, એ નેલ આર્ટ કરે છે, બધું કરે છે, ઓલ ઇન વન છે. દીદી કેવું લાગ્યું? બહુ મસ્ત. કેટલામી વાર કરાવો છો? 3જી વાર. દીદી અમારા સલૂન ઉપર 3જી વાર કરાવ્યું છે. પહેલી વાર 2 વાર સ્મૂથનિંગ હતું ને હવે એને કેરા સ્મૂથ કરાવ્યું છે, કારણ કે એ એમ કહેતા હતા કે આ વખતે મારે પ્રોટીનની બી જરૂર છે, એટલે એને આ વખતે કેરા સ્મૂથ કરાવ્યું છે. અને હવે એનું રિઝલ્ટ મીન્સ એ એવું કહેતા હતા કે મારે 1 દિવસ રાખવું છે, એટલે હવે એ 1 દિવસ રાખશે અને પછી વોશ કરવાનું છે એને. રેડી? તો હવે જોઈએ આગળ શું કરીએ છીએ. કંઈ કરશું તો બતાવીશ, બાકી તો હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પછી ઘરે જવાનું છે, કારણ કે ઘરે મારો નાનો બાબુ છે એ કામ જોવે છે. તો વર્ક પતી ગયું તો પછી અમે લોકોએ કંઈ કર્યું જ નહોતું. ડાયરેક્ટ હું ઘરે આવી ગઈ હતી. ઘરે આવીને પછી હરિવંદનની તબિયત થોડીક ઠીક નહોતી, એટલે હોસ્પિટલે ગયા હતા અને બધું કામ હતું, તો મારે બ્લોગ આગળ બનાવાયો જ નહોતો. તો બસ હવે હું અહીંયા જ એન્ડ કરું છું. તો મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.